આજે ફ્રેન્ડશિપ ડે છે. મારી સાથે આનંદ છે, એની ઉંમર 35 વર્ષ છે. મારું નામ રજનીકાંત, મારી 38, અને અમારે કાંતિભાઈ છે, એમની ઉંમર 50 વર્ષ છે. અને હું અને કાંતિભાઈ તો 2006થી જોડે છીએ. આનંદ લગભગ 2011-12થી. એટલે અમારી ફ્રેન્ડશિપને 20 વર્ષ થઈ ગયા લગભગ. અને આનંદ અમારી જોડે 15 વર્ષથી છે. એટલે એક સારો મિત્ર આપણા જીવનમાં હોવો જરૂરી છે. અમે 3 જણા આટલા ટાઈમથી જોડે છીએ, એટલે અમે લોકો સગા ભાઈ નથી, ફક્ત ફ્રેન્ડ છીએ. કોઈ લોહીના સંબંધો નથી. બે ભાઈઓ હોય ને તો એ લડે ને તો એમને ભેગા કરવા બહુ મુશ્કેલ છે, પણ બે મિત્રો લડે ને તો લડતા લડતા ચાની કીટલીએ જાય, ચા પીવે ને એનું સમાધાન થઈ જાય. અને બીજું કે આમાં કોઈને ભેગા કરવાની જરૂર નથી. કોઈ આપણને સમજાવવાના આવે. આજે લોહીના સંબંધો જે છે આપણા સમાજ પ્રમાણે, એને સાચવવા માટે આપણે દરેક સમાજના વ્યવહારો સાચવવા પડતા હોય છે. જ્યારે મિત્રતામાં નથી કોઈ ફોર્માલિટી કરવાની આવતી કે નથી કોઈ વ્યવહાર સાચવવાના. એ તો એક અંદરનો જ સંબંધ હોય છે ને એ આપણે સચવાતો જ હોય છે. ભાઈબંધોનો ભાઈઓ સાચવી ગયો. આવજો. હેપી ફ્રેન્ડશિપ ડે.